નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમાઈ ડિજિટલ ચેનલમાંથી। મિત્રો, પંખીના માળા જેવડું નાનું ગામ મિલપુર હતું। આ મિલપુર ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો। આ પરિવારમાં જયમલ અને તેમની પત્ની વીરબા રહેતા હતા અને બંને જણાની કોઈ સંતાન ન હતી અને શેર માટેની ખોટ હતી। પછી માતા મેલડીને બંને જણા બહુ અરજ કરે છે અને માતા મેલડી તો બહુ દયાળુ છે અને એની પુકાર સાંભળી અને એક દેવ જેવી દીકરી આપી, જેનું નામ સૂરજબાઈ પાડવામાં આવ્યું। સૂરજબાઈ બહુ રૂપવાન હતા અને મોટા થયા અને ગામમાં એક ડોશી રહેતી હતી, જેના દીકરો હતો, જેનાથી પેલી ડોશી દીકરાના લગ્ન સૂરજબાઈ સાથે કરવા માંગતી હતી, પણ જયમલભાઈ એમ કહીને ના પાડી નાખ્યું કે તમારો દીકરો કોઈ કામ ધંધો કરતો નથી। અને પછી તો પેલી ડોશી વિચાર પાડ્યો કે તું મારા દીકરા સાથે તારી દીકરીના લગ્ન ના થવા દે તો તું હું બી જોઉં તારા દીકરીના લગ્ન ક્યાં થવા દઉં હું। પછી તો પેલી ડોશી કાળી વિદ્યાની જાણકાર હતી અને પછી ડોશી તો જયમલ ભાઈ માટે એવો પ્રહાર કીધો કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને એનો બધો પરિવાર માતા મેલડીની ભક્તિ છોડી નાખી અને વિશ્વાસ ભાંગી ગયો। સૂરજબાઈ પાછળ એક ભયંકર પિશાચ છોડી મૂક્યો અને રોજ પેલો પિશાચ સૂરજબાઈના અંદર થઈ રોજ લોહી પીતો, જેનાથી સૂરજબાઈ બહુ કમજોર થઈ ગયા હતા। જયમલભાઈ સૂરજબાઈને લઈ બધા ડૉક્ટરો વિદ્વાન વૈદ્યો પાસે લઈ ગયા, પણ કાંઈ ઈલાજ ન મળ્યો। પછી તો જયમલભાઈ એક બાબા પાસે લઈ ગયા। પેલે બાવે એક તાવીજ કરી આપ્યું કે તારી દીકરી અહીંયાથી બધી સારી રહેશે। પછી તો મિત્રો સૂરજબાઈ સાજી થઈ અને પોતાની દીકરીને ઘરે લઈ જઈ અને માતાજી મેલડીનું જ્યાં સ્થાન હતું ત્યાંથી માતા મેલડીને ગામની નદીમાં લઈ જઈ અને વિસર્જિત કરી નાખ્યા। અને પછી સમય વીતવા લાગ્યો અને જયમલને બધું સારું થવા લાગ્યું અને પેલે બાબા માથે પાકો ભરોસો કરી નાખ્યો હતો અને થોડા દિવસો પછી દીકરીના લગ્ન કરાવી નાખ્યા। અને પણ જે તાવીજમાં પિશાચ બાંધેલો હતો, આ પિશાચ ત્યાં સૂરજબાઈ સાથે પરણી ગયો અને આંખો લાલ થવા લાગી। અને પછી તો સૂરજબાઈ પરણલો વર જે હતો એનું નામ હરજીડો હતું। આ પોતાના ઓરડામાં જાય છે અને સૂરજાબાઈ હરજીડા માટે હમલો કીધો કે તું યહાં છેટો જતો રહે। અને આ બાજુ જયમલ તો રાજી થવા લાગ્યો કે માં મેલડી નહીં તો શું થયું, મારું કોઈ ભલું ન થતું હતું અને મેં તો પેલા બાબાની ભક્તિ કીધી તો મારા સારા દિવસો આવ્યા અને મારી દીકરીના લગ્ન સારા કુળમાં થવા લાગ્યા। અને પછી રાત પડી, દિવસ ઉગવાની તૈયારી થવા લાગી અને માતા મેલડી બધું તમાશો જોઈ રહી હતી અને બોલી અને કહેવા લાગી કે એ જયમલ, મારા સાચા બેન તને ખોટા લાગ્યા, પણ બુરાઈનો અંધકાર એક પલ માટે જ હોય છે, પણ જ્યારે સૂર્યોદય થાય છે ને ત્યારે સૂર્યના ઉગતા સાથે બુરાઈનો અંધકાર ક્યાંય વિલુપ્ત થઈ જાય। દીકરીના સસુરાલથી સમાચાર આવ્યા દિવસ ઉગવાન સાથે અને કીધું કે તમારી દીકરી હરજીડાની માથે હમલો કીધો છે અને હરજીડો પણ ઘાયલ છે અને તમારી દીકરીને બાંધી રાખી છે। જયમલ તો ભાગતો ભાગતો દીકરીના સસુરાલ જાય છે અને જો જોયું તો સૂરજાને એક ખોટામાંથી દોરીઓથી બાંધેલી રાખી હતી। અને પછી તો જયમલ અને હરજીડો સૂરજાબાઈને લઈ જે તાંત્રિક તાબીજ કર્યો હતો અને પિશાચ બાંધ્યો હતો ત્યાં લઈને ગયા। આ તાંત્રિક પાસે જવા ત્રણે જણા ગયા અને ત્યાં કોઈ ન હતું, બધી જગ્યાએ કોઈ ન હતું અને સૂરજાની હાલત વધતી બદતર થવા લાગી હતી। મનમાં માયુસી ભરી નાખી હતી બધી જણે અને રાત પડી, સૂરજાબાઈને દોરીઓથી બાંધી નાખી કેમ કે તેના માટે હમલો ના કરે। બધા સૂતા હતા અને રાતના 12ના ટકોરે માતા મેલડી હરજીડાના સપનેમાં આવી અને ખડખડાટ દાંત કાઢતી બોલી કે દીકરા હરજીડા, હું તારી પત્નીની કુલદેવી મેલડી બોલું છું। તારી પત્ની અને તારો સસરે મને ઘરથી બહાર કાઢી મૂકી છે અને પાણીમાં વિસર્જિત કરી નાખી છે। દીકરા, તારી પત્નીને સાંજી માંગતો હોય ને તો મને જ્યાં મને વિસર્જિત કરી છે આ નદીની દાહિની બાજુ જાજે, તું ત્યાં સીધો જતો રહેજે અને ચાલતો ચાલતો જ્યાં જાય ને ત્યાં સાયણ ગાવ આવશે અને ગામમાં મારા જંગલના વચ્ચે મારો ભૂવો ભવાનજી ઠાકર રહે છે। આ મારો દીકરો જ જે કરે એ કરશે, આના દુઃખ મટાવી નાખશે। પછી તો માતાજી અંતર ધ્યાન થઈ ગયા। આટલું બધું કહી
અને સવાર ઉગી હરજીડે સારી વાત બતાવી અને જણાવતા સાથે જયમલને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો અને ગડગડાટ આંખોમાં આંસુ લઈ અને રોવા લાગ્યો કે મારી માં, મેં તારે સાથે બહુ ખોટું કીધું અને તને પાણીમાં બેહાવી નાખી. આજેથી પાછો મારો હાથ ઝેલી લીધો માં. પછી માતાજીના કહ્યા અનુસાર ત્રણેય જણા જયમલ, સુરજા અને હરજીડો દાહીને બાજુ ચાલતા ગયા અને 2 દિવસો ચાલવાથી પૂછતા પૂછતા ભવાનજી ઠાકરના ઘરે સાયરણ ગયા, જ્યાં બધી વાતોની ખબર ભવાનજીને પડી ગઈ હતી. અને ભવાનજી સુરજા માથે પાણીની અંજણી છાંટી અને સુરજા બેહોશ થઈ ગઈ. ભવાનજી તો સારી વાત જણાવી અને બધું ત્યારેનું જ્યાં થયું હતું ત્યાંથી બતાવ્યું કે જે ડોશીનું તમે અપમાન કર્યું હતું અને જે તમારી દીકરીને રાહત પાડી હતી, જ્યાં પૂછ્યું, જે તાવીજ બાંધ્યું હતું અને જે પિશાચ હતો તે સબ પેલી સુરતા ડોશી કરવાવાળી છે. અને પેલે એટલા માટે ઠીક કર્યું હતું કે પેલાને તો તમને હેરાન કરવા હતા અને બીજી બાજુ સુરજાબાઈ સસુરાલ જાય અને સસુરાલમાં સુરજાબાઈને હેરાન કરી હતી, એટલા માટે તમને કાઢી મૂકશે એમ કરી અને તમે એના પગમાં પડી એની દીકરી એના દીકરાના હાથમાં મૂકશો એમ કરી આ મંત્ર મૂક્યું હતું. અને તમારી બુદ્ધિ માતા મેલડી ઠેકાણે લાવી અને ત્યાં પણ મંત્ર મૂક્યું હતું. હરજીડા માથે પણ મંત્ર નાખ્યું કે પણ માતા મેલડી એની બુદ્ધિ ફેરવા ના દીધી. પછી તો માતા મેલડી હરજીડાના સપનામાં ગઈ અને બધું બતાવ્યું મારા બારામાં. અને પછી માતા મેલડી તો ભવાનજીના અંદર પ્રવેશ લીધો અને બોલી કે કેમ જયમલ, તે મને એકવાર ના બોલાવી, પણ હું તો એક માં છું અને મારો બાળકો કષ્ટમાં હોય તો હું ક્યાંથી જ રહું અને કષ્ટમાં પાડવાવાળાને છોડું નહીં. અને રડતી આંખોથી જયમલ માતાજીની વિનંતી કરે છે કે મારી માં, મારાથી જબરી મોટી ભૂલ થઈ ગઈ છે માં, મને માફી આપો માં, આપણા ઘરે પાછા ચાલો. પણ તું મને જ્યારે યાદ કરે ત્યારે આવી, પણ હું તારા ઘરે ના આવું જયમલ હવે. પણ જો હું તને વચન આપું છું, તારા ગામમાં જતા પહેલે પેલી સુરતાબાઈ અને પેલા તાંત્રિકના રામ રમાડી તારા સામે પેલીને અડથી ઊભી કરાવું તો હું ભવાનજીની મેલડી ના કહેવાઉં બાપ.